અમે વીજીના વિશ્વાસ સાથે કામ કરી રહ્યા છીએ। આવા પોસ્ટરો કે હોર્ડિંગ્સથી આ ભારતીય જનતા પાર્ટી અમે ગભરાઈએ નહીં, કારણ કે જનતા અમારી સાથે છે। કોઈ ષડયંત્ર દ્વારા કોઈ એક વ્યક્તિને બદનામ કરવા માટે, એક મહિલાને બદનામ કરવા માટે, જ્યારે આ માતૃશક્તિનો દેશ હોય ત્યારે કોઈના દ્વારા આ રીતે ખોટી રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવે, બેનરો મારવામાં આવે, એ બિલકુલ વ્યાજબી વાત નથી। મારી નમ્ર અપીલ છે જે કોઈ બી લગાવતા હોય એ લોકોને કે ભાઈ લડી લો, કોઈ ચિંતા નથી। આ તો પર્વ છે, ઉજવવું જ જોઈએ અને એના માટે અમે તૈયાર જ છીએ। પરંતુ કોઈ ષડયંત્રો કરીને આનો કોઈ અર્થ નીકળતો નથી। જનતા પણ સમજતી હોય છે કે જ્યારે તમને હારવાનો ભય હોય ત્યારે આ બધા કૃત્યો થતા હોય છે અને એટલા માટે ફરી એક વખત જે કોઈ બી આ બેનર કે હોર્ડિંગ લગાવે છે એને નમ્ર અપીલ કરું છું કે ચૂંટણી છે, આપણે લડીએ છીએ, લડીએ કોઈ વાંધો નથી, પરંતુ કોઈ પણ જાતના વ્યક્તિગત ષડયંત્રો નહીં કરી એવી મારી વિનંતી છે। રાજકીય ષડયંત્ર કે લાગી રહ્યું છે કે નથી લાગી રહ્યું એનો કોઈ વિષય જ નથી। કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે રાજકીય હોય કે ચાહે વ્યક્તિગત હોય, ષડયંત્ર ના કરવા જોઈએ એવી મારી બહુ નમ્ર અપીલ છે।